સ્વદેશી જાગરણ મંચ નવસારી દ્વારા અંગ્રેજો ભારત છોડો આંદોલનની સ્મૃતિમાં રુસ્તમવાડીથી શાંતાદેવી રોડ મંદિર પાસે રેલીનું આયોજન કરાયું હતું। ત્યારબાદ શાકભાજી માર્કેટમાં સ્વદેશી વસ્તુનો સૂત્રોચ્ચાર અને પેમ્પલેટ વહેંચવામાં આવ્યા હતા અને જનજાગૃતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરના વિવિધ સ્વદેશી જાગરણ મંચમાંથી વિવિધ સંગઠનોએ ભાગ લીધો હતો। સમર્પિત લગભગ 80 થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। कार्यक्रम स्वदेशी अपनाओ देश बचाओ અને જબ બાજાર જાયેંગે માલ સ્વદેશી લાયેંગે જેવા ઉદ્ઘોષ સાથે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ તરફ સમાજનું ધ્યાન દોરાયું હતું। વિભિન્ન પ્લેકાર્ડ, બેનર અને દેશપ્રેમ દર્શાવતા પોસ્ટરો સાથે પ્રદર્શન સ્વરૂપે રજૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આજની યુવા પેઢી અને નાગરિકોને અમેરિકા, ચીન અને તુર્કી જેવા દેશોના માલના વિકલ્પ તરીકે ભારતીય ઉત્પાદનોને પસંદ કરવા પ્રેરણા આપીને સ્થાનિક કારીગરો, લઘુ ઉદ્યોગો અને MSME માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને મજબૂતી આપવા માટે સ્વદેશી સામાનને પ્રાથમિકતા આપવાની અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત સ્વદેશી સુરક્ષા એવં સ્વાવલંબન એ માર્ગદર્શક સૂત્ર માનીને આગળ વધવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। ભવિષ્યમાં આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સ્વદેશી ચળવળના મૂલ્યો અને ધ્યેયોને યુવા પેઢી સુધી પહોંચાડવા માટે ધ્વનિ પ્રસારણ, પાઠ્ય સામગ્રી વિતરણ અને વિવિધ પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે। આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર વિદેશી માલના વિરોધ નહીં, પરંતુ સ્વદેશી પ્રત્યે સજાગતા, વિશ્વાસ અને આત્મનિર્ભરતા તરફ દોરવાનો હતો। સ્વદેશી જાગરણ મંચ નવસારી તરફથી તમામ દેશપ્રેમી નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અને પોતાના જીવનમાં સ્વદેશી વિચારોને આત્મસાત કરવાનો હાર્દિક આહ્વાન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।